દિયોદર આમ આદમી પાર્ટીનો રોડ શો પંજાબના મુખ્યમંત્રીએ સભા સંબોધી। આ વખતે ગુજરાતમાં પરિવર્તન જરૂરી છે, સરદાર ભગવંત માન। ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી મતદાનના ગણતરીના દિવસો બાકી છે, જેમાં બુધવારના રોજ દિયોદર વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભેમાભાઈ ચૌધરી દ્વારા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં આમ આદમી પાર્ટી કાર્યાલય ખાતેથી ભવ્ય રોડ શો યોજાયો હતો, જેમાં પંજાબના મુખ્યમંત્રી સરદાર ભગવંત માન પણ ઉપસ્થિત રહ્યા હતા। જેમાં બજારમાં સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં પરિવર્તનની લહેર છે, આ વખતે પરિવર્તન પણ જરૂરી છે। આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ગુજરાતના યુવાનોને નોકરી અને ખેડૂતલક્ષી રણનીતિ તૈયાર થશે, જેમાં આ વખતે ગુજરાતમાં પરિવર્તન લાવવું પડશે। રિપોર્ટર રાજ ગજ્જર, બનાસકાંઠા। आपका जो प्यार है, जो लोगों का प्यार है आपके प्रति, उसके लिए मैं कहूँगा कि हुकूमत वो करते हैं जिनका दिलों पर राज होता है। यूं कहने को तो मुर्गे के सर पे भी ताज होता है। गुजरात को क्या चाहिए? परिवर्तन। ચૂંટણીના અંતિમ પડાવોમાં જ્યારે ગુજરાતના જે રીતના ધમધમાટ આજે થોડા જ સમય બાદ જ્યારે શાંત થઈ જવાનો છે, માત્ર 3 જ દિવસ રહ્યા છે, ત્યારે અહીંયા દિયોદરમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો રોડ શો યોજવામાં આવ્યો હતો। મોટા પ્રમાણમાં લોકો ઉમટ્યા હતા અને ભેમાભાઈને જીતાડવાના પ્રયાસો માટે અહીંયા ભગવંત માન ઉમટ્યા છે। અહીંયા આપના રોડ શોમાં હાજરી આપી છે, ખૂબ મોટા પ્રમાણમાં સમર્થન મળી રહ્યું છે, શું કહેશો ભેમાભાઈ? કોંગ્રેસ અને ભાજપે જે જૂઠાણા ફેલાવ્યા કે ભેમાભાઈ બેસી ગયા છે, એને જવાબ આપવા માટે આજે પંજાબના સીએમ આજે અહીંયા આવી ચૂક્યા છે। અહીંયા દરેક મતદાર ભાઈઓ બહેનોનું એમને હાર્દિક સ્વાગત કર્યું છે અને આશ્વાસન પણ આપ્યું છે। જેવી રીતે પંજાબમાં માનનીય સરદાર ભગવંત માન સાહેબ જેવી રીતે લોકોના હક અને અધિકાર આપી રહ્યા છે, એવી રીતે ગુજરાતની જનતાને પણ હક અને અધિકાર મળવાના છે। અરવિંદ કેજરીવાલજીએ અને ભેમાભાઈ ચૌધરીએ જે ગેરંટી આપી છે એ ગેરંટી પૂરી કરવાના છે। ભેમાભાઈ, સામે બંને ઉમેદવારો મજબૂત છે, ત્રિપોખીઓ મજબૂત જંગ છે, માત્ર ગણતરીના દિવસો હવે બાકી છે, ત્યારે અંતિમ પડાવોમાં આ રોડ શો શું કહેશો? હું તો દરેક મતદાર ભાઈઓ બહેનોને અપીલ કરું છું કે 27 વર્ષનું ભાજપનું શાસન, કોંગ્રેસનું શાસન બંને જોઈ લીધું છે। એક મોકો ભેમાભાઈને આપી જુઓ સાહેબ, જે ગેરંટી આપી છે પૂરી કરવાની ખાતરી આપું છું। 5 તારીખે ભારી મતદાન કરીને ઝાડુના નિશાન ઉપર ભેમાભાઈ ચૌધરી મતદાન કરીને જંગી બહુમતી વિજેતા બનાવો એવી અપીલ કરું છું। ચોક્કસથી ખૂબ ખૂબ આભાર ભેમાભાઈ। આ હતા ભેમાભાઈ ચૌધરી, જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે દિયોદર વિધાનસભામાં, અને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે। અંતિમ પડાવોમાં જ્યારે ચૂંટણી છે ત્યારે મહત્વની વાત છે। मेरे साथ और पंजाब के एमएलए जुड़े हुए, सर क्या कहेंगे, कैसा माहौल रहा आज? भगवंत मान जी जो आपका पंजाब का मुख्यमंत्री यहाँ रोड शो में शामिल हुए, बहुत कम दिनों के बाद चुटनी शांत होने वाली है, क्या विश्वास है भेमा भाई का? क्या जीत का बनासकांठा में क्या विश्वास है आपका? देखिए, आज हजारों लोगों की भीड़, अपने आप लोग आज यहाँ हमारे माननीय बहुत ही हरमन प्यारे पंजाब के मुख्यमंत्री जी को सुनने आए, जो हमारे भीमा भाई चौधरी जी जो यहाँ देवदर से उम्मीदवार है, उनके हक में प्रचार करने के लिए आए थे। बहुत सारे लोग अपने वाहनों पे, अपने मोटरसाइकिलों पर सवार होके हजारों की गिनती में आज देवदर में आए थे, और उन्होंने ये बता दिया इतनी बड़ी गिनती में आके कि देवदर में भीमा भाई चौधरी जी की बहुत बड़े अंतर से विजयी होने वाले हैं। क्या आप क्या सोचेंगे कि यहाँ पे गुजरात में बीजेपी की सरकार है और अभी जो कांग्रेस वाले भी दावा करते हैं कि हमारी सरकार बनने वाली है, आप क्या कहेंगे? देखिए, मैं कल ही एक गांव में गया था, वहाँ जब मैं गया तो गांव वालों ने मुझे कहा आप बीजेपी वाले तो नहीं है ना? मैंने कहा नहीं। कहते बीजेपी वाले अगर हमारे गांव में घुसेंगे हम घुसने नहीं देंगे, क्योंकि बीजेपी वालों ने हमारी वोटें लेके हमारा कोई भी काम नहीं किया, विकास जरा भी नहीं किया। हम आम आदमी पार्टी का साथ देंगे, वो हमें गांव में लेके गए, हर घर में लेके गए, और सभी ने हमें विश्वास दिवाया कि इस बार आम आदमी पार्टी वोट डालेंगे। बिल्कुल आ હતા નરેન્દ્રપાલ સિંહજી, જે પંજાબમાં એમએલએ છે અને અત્યારે ભેમાભાઈની ચૂંટણીમાં દિયોદરમાં પોતે ચૂંટણી પ્રચારમાં જોડાયા છે। ત્યારે આજે મહત્વની વાત કરવામાં આવે તો ભગવંત માનનો જ્યારે અહીંયા રોડ શો યોજાયો હતો, ખૂબ મોટી સંખ્યામાં આમ આદમીના સમર્થકો ઉમટ્યા હતા। રાજ ગજ્જર, બનાસકાંઠા।